સમય ક્યારેય કોઈના માટે રોકાતો નથી અને જે કોઈ એની કિંમત નથી સમજતું એ જિંદગીની દોડમાં પાછળ રહી જાય છે. આ વાત તો આપણે બધાએ સાંભળી જશે, બરાબર ને? પણ સવાલ એ છે કે શું આપણે એને ખરેખર દિલથી અનુભવી છે? તો ચાલો આજે સમયની સાચી કિંમત શું છે એને એક વાર્તાથી સમજીએ. આ વાર્તા એકદમ સામાન્ય સંઘર્ષની છે, પણ એમાંથી જે શીખવા મળશે ને એ બહુ જ અસામાન્ય છે. આ એક એવા પરિવર્તનની વાત છે જે કોઈના પણ જીવનમાં આવી શકે છે. આપણી વાર્તાનો હીરો છે અર્જુન, એક સાવ સામાન્ય છોકરો, પણ એના સપના એ બહુ મોટા હતા. જો કે એનામાં એક મોટી ખામી હતી અને મને લાગે છે કે આ ખામી આપણામાંથી ઘણાને જાણીતી લાગશે. અને અહીં જ અર્જુનની સાચી સમસ્યા સામે આવે છે. જો એક બાજુ હતું આઈપીએસ ઓફિસર બનવાનું મોટું સપનું અને બીજી બાજુ વાસ્તવિકતા તો સાવ જુદી જ હતી. એનો મોટાભાગનો સમય જતો હતો મોબાઈલ પર રીલ્સ જોવામાં, દોસ્તો સાથે રખડવામાં અને બાસ રમવા અને ઊંઘવામાં. સપના અને હકીકત વચ્ચે જાણે કે બહુ જ મોટી ખાઈ હતી. અને જ્યારે પણ એની મમ્મી એને ભણવા માટે ટોકતી ત્યારે અર્જુનનો એક જ જવાબ એકદમ તૈયાર જ હોય, મમ્મી હજી તો બહુ ટાઈમ છે, કાલથી પાક્કું કરીશ. પણ એ કાલ છે ને એ ક્યારેય આવતી જ નહોતી. લાગે છે ને આ બહાનું એકદમ જાણીતું. અને બસ આવતીકાલની રાહ જોતા જોતા ખબર પણ ના પડી કે ક્યારે 3 વર્ષ નીકળી ગયા. હા, 3 વર્ષ. આ આંકડો ભલે નાનો લાગે પણ જરા વિચારો, આટલા સમયમાં તો કેટલું બધું થઈ શક્યું હોત. બધું જ બસ ટાળવાની આદતમાં વેડફાઈ ગયું. તો આ સતત ટાળમટોળનું પરિણામ શું આવ્યું હશે? ગ્રેજ્યુએશનની પરીક્ષામાં નિષ્ફળતા. એના બધા દોસ્તો આગળ વધી રહ્યા હતા અને અર્જુન એ તો જ્યાં હતો ત્યાં જ રહી ગયો. કદાચ આ એની જિંદગીનો સૌથી ખરાબ અને નિરાશાવાળો સમય હતો. પણ કહેવાય છે ને કે ક્યારેક હાર પણ જીતનો રસ્તો બતાવી જાય છે. બસ અર્જુન સાથે પણ એવું જ થયું. આ નિષ્ફળતાએ એને અંદર સુધી હલાવી દીધો. હવે એને સમજાઈ ગયું હતું કે કંઈક તો કરવું પડશે, કોઈક સાચા માર્ગદર્શનની જરૂર છે. અને બસ અહીંથી જ એની વાર્તામાં એક નવો વળાંક આવ્યો. અર્જુને નક્કી કર્યું કે શહેરના એક ખૂબ જ જ્ઞાની વૃદ્ધ આચાર્ય વેદ બાબા પાસે જશે. એને ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે એની સમસ્યાનો ઉકેલ એમને ત્યાં જ મળશે. બાબાએ શાંતિથી અર્જુનની બધી વાત સાંભળી અને પછી એકદમ સ્પષ્ટ શબ્દોમાં એની સમસ્યાનું મૂળ કારણ કહી દીધું. એમને કહ્યું, બેટા, તારી તકલીફ એ નથી કે તારામાં કાબેલિયત નથી. તારી સાચી તકલીફ એ છે કે તે સમયની કિંમત જ નથી સમજી. બસ આ એક વાક્ય પણ એ અર્જુનની આંખો ખોલવા માટે કાફી હતું. હવે પોતાની આ વાતને વધારે સારી રીતે સમજાવવા માટે બાબાએ અર્જુનને એક નાનકડી વાર્તા કહેવાનું શરૂ કર્યું. આ વાર્તા છે એક રાજા અને એક ગરીબ માણસની, અને એ સમયની કિંમતને એકદમ બરાબર સમજાવી દે છે. વાર્તા કંઈક આવી હતી. એક રાજાએ એક ગરીબ માણસને એની આખી જિંદગી બદલી નાખે એવી એક તક આપી. એને કહેવામાં આવ્યું કે તું સૂર્યાસ્ત પહેલા મહેલમાં આવી જા અને તારાથી જેટલું સોનું ઉપાડી શકાય એટલું લઈ જા, બધું તારું. શરત કેટલી સિમ્પલ હતી નહીં? બસ એક જ, સમયસર પહોંચી જવાનું. પણ જિંદગી બદલી નાખે એવી તક સામે હોવા છતાં એ ગરીબ માણસે શું કર્યું ખબર છે? એણે વિચાર્યું, અરે મહેલ ક્યાં ભાગે જવાનો છે, પહેલા શાંતિથી જમી લઉં. પછી એને થયું કે લાવને થોડો આરામ કરી લઉં. અને આરામ કરતા કરતા એને તો સરસ મજાની ઊંઘ આવી ગઈ. બસ આવી નાની નાની ભૂલો એનો કિંમતી સમય બરબાદ કરી રહી હતી. અને પરિણામ શું આવ્યો? જ્યારે એની આંખ ખુલી અને ભાગતો ભાગતો મહેલ પહોંચ્યો ત્યાં સુધીમાં તો બહુ જ મોડું થઈ ગયું હતું. મહેલના દરવાજા બંધ થઈ ચૂક્યા હતા. સોનાથી ભરેલી જિંદગી બદલી નાખે એવી તક એની આંખો સામેથી જતી રહી. વાર્તા પૂરી કરીને બાબાએ અર્જુનની આંખોમાં જોઈને કહ્યું, સમયની કિંમત સમજ બેટા, નહીંતર આખી જિંદગી બીજું કંઈ નહીં પણ બસ એક ક્ષણનો પસ્તાવો બનીને રહી જશે. આ શબ્દો તીરની જેમ સીધા અર્જુનના દિલમાં વાગ્યા. બસ એ વાર્તા અને બાબાના એ શબ્દો એણે અર્જુનને મૂળમાંથી હલાવી દીધો. એ જ ક્ષણે ત્યાં જ એણે એક નવો સંકલ્પ કર્યો. અને આ કોઈ નાનો મોટો સંકલ્પ નહોતો. આ એક એવો નિર્ણય હતો જેની આખી જિંદગીની દિશા બદલી નાખવાનો હતો. એક ક્ષણ હતી અર્જુન માટે જાણે કે આત્મજાગૃતિની. એણે મનમાં ગાંઠ વાળી લીધી કે હવેથી એની એક પણ મિનિટ
એક પણ સેકન્ડ બરબાદ નહીં થાય. અને આ માત્ર કોઈ વિચાર નહોતો, આ તો એક વાસ્તવિક પરિવર્તનની શક્તિશાળી શરૂઆત હતી. તો આ સંકલ્પ હકીકતમાં કેવી રીતે બદલાયો? જુઓ, અર્જુને સૌથી પહેલા રીલ્સ જોવાનું બંધ કરી દીધું. એ રોજ સવારે 5 વાગે ઉઠવા લાગ્યો. દિવસના 5 થી 6 કલાક સખત મહેનત, રાત્રે એનું રિવિઝન. એના જૂના દોસ્તોની જગ્યા હવે પુસ્તકોએ રહી લીધી હતી. એ જ એના નવા સાચા મિત્રો હતા. અને આવી શિસ્ત અને મહેનતનું પરિણામ? એ તો અદ્ભુત જ આવવાનું હતું. થોડા જ મહિનાઓમાં જે છોકરો ક્લાસમાં હંમેશા છેલ્લો આવતો હતો, એ જ છોકરો હવે ક્લાસનો ટોપર બની ગયો હતો. તો આ આખી વાર્તા પરથી આપણે શું શીખ્યા? આનો સાર શું છે? અર્જુનની આખી સફર સમયની કિંમત વિશે એવું તો શું શીખવે છે, જે કદાચ આપણા બધાના જીવનમાં પણ કામ આવી શકે? અર્જુનની સફળતા પાછળ કોઈ જાદુઈ છડી ન હતી. કારણ હતું માત્ર એક અને એકદમ સીધું. આખરે એણે સમયની સાચી કિંમત સમજાઈ ગઈ હતી. જે ક્ષણે એણે સમયને માન આપવાનું શરૂ કર્યું, બસ એ જ ક્ષણથી સફળતાએ એને માન આપવાનું શરૂ કરી દીધું. અર્જુનની વાર્તા તો અહીં પૂરી થાય છે, પણ જતા જતા એ આપણા બધા માટે એક મોટો સવાલ છોડી જાય છે. આપણામાંથી કેટલાય લોકો એવા હશે જે કોઈને કોઈ કામ આવતીકાલ પર છોડી દે છે. તો સવાલ એ છે કે એ આવતીકાલ ખરેખર ક્યારે આવશે?